મિલન, ભાઈ મિલન, આ યાર પબજી ચાલુ નથી થતી યાર. Oh no! ટ્રાય પબજી થઈ જાય છે ચાલુ. અરે મારા ભાઈ છેલ્લો અડધો કલાકથી ટ્રાય કરું છું. આ ચાલુ જ નથી થતી. મારા આંગળીના ટેરવા દુખી આવ્યા છે. હાલે ભાઈ તું કર ચાલુ. અરે મારા ભાઈ પબજી ચાલુ થાય જ છે. ના યાર નથી થતી યાર. સાચી વાત છે, પબજી ચાલુ થતી નથી. Oh no! જો સરખું જો. સાચી વાત છે ભાઈ, પબજી ચાલુ નથી થતી. એક મોટા સમાચાર લઈને આવ્યો છું. શું મોટા સમાચાર છે ભાઈ? પેલા લે આ ફકીકા. કોણ મરી ગયું? ગામનો કોઈ મોટો માણસ? ના આવે. કોઈ રાજ્યનો મોટો માણસ? ના ભાઈ. કોઈ દેશ વિદેશનો માણસ? ના ભાઈ ના આવે. તો અરે ભાઈ સરકારે પબજી ગેમ ઉપર બેન લગાવી દીધો છે. હવે પબજી ગેમ કાયમ માટે બંધ. શું વાત કરો સૂરજ? ક્યારે કે ને અમે બે ભાઈ કોઈના કૂચે મરે પણ આ પબજી ગેમ ચાલુ જ નથી થતી. નહીં થાય, હવે કોઈ દી નહીં થાય. આજ મોટા સમાચાર લઈને આવ્યો છું ભાઈ. હવે શું થશે યાર? પબજી વગર તો મજા નથી આવતી. ભાઈ આ પબજી નું તો એવું બંધારણ થઈ ગયું છે ને કે ખાવા વગરું હાલે જ પણ આ ગેમ વગરું નથી આવતું. મને ખબર પડી ને ત્યારે તો મને એમ જ થઈ છે કે મારા ઉપર વીજળી પડી હોય. મારી નીંદર આરામ થઈ ગઈ. શું થઈ શકે ભાઈ? હવે જે સરકારે કર્યું હશે આપણા સારા માટે જ કર્યું હશે ને, જાણી વિચારીને જ પબજી બંધ કરી હશે ને. સાચી વાત છે અમલા તારી. હું ખાક સાચી છે. પબજી ગેમ રમવા માટે મેં મારા બાપા સાથે ઝઘડો કરીને આ મોંઘો ફોન લીધો છે. અને આ મોબાઈલ રહ્યો ને મારા બાપાને ખૂન પૈસાની મહેનતની કમાણીનો છે. એ ભાઈ ખૂન પસીનાની કમાણીનો નહીં, લોકડાઉનની કમાણીનો એમ કે. લોકડાઉનની કમાણી? હું કાંઈ સમજો નહીં. આ સૂર્યાના બાપે લોકડાઉનમાં કાળા બજાર જ કર્યા છે. તંબાકુ, બીડી, સિગરેટ 5 થી કરીને 50 રૂપિયા સુધીની કમાણી કરી છે. જેવો બંધાણીની ગરજ એવો એનો ભાવ. એક બીડીની જુડીના 20 થી કરીને 40 રૂપિયા ને 40 થી કરીને 70 રૂપિયા. જેવી બંધાણીની ગરજ એવો ભાવ લગાડ્યો છે. બરોબર ને સૂર્યા? અરે ભાઈ એમાં મારા બાપા શું કરે યાર? હવે માલ ઉપરથી કાળા બજારનો આવતો હતો, એમાં એ બિચારા શું કરે? બિચારા નહીં, ગામની સેવા કરવાનો મોકો હતો ત્યાં લોકડાઉનમાં પૈસા કમાણા છે. અરે મૂકને ઉમલા, જે થવાનું હતું ને એ થઈ ગયું. હવે આ લોકડાઉન માંથી અનલોક થઈ ગયું. હવે આ પબજી નું કંઈક વિચારો. અરે ભાઈ આનું શું વિચારવાનું હોય? બંધ થયું એક તો સારું જ થયું. આપણા દેશના લોકોનું ખોટું ગેમ રમતા ટાઈમ બચી ગયો. એટલું શું? અરે આ પબજી રમતું આપણું યુવાધન ખોટા માર્ગે જતું અટકાઈ ગયું અને આપણા દેશનો કિંમતી સમય બચી ગયો. આ પબજીમાં ખોટો સમય વ્યસ્ત કરતા લોકો જો આપણા દેશના હિત માટે જો આવો સમય આપે ને તો આપણો દેશ વાયુ વેગે પ્રગતિ કરે. શું વાત કરસ યાર? 100% સોના જેવી વાત છે. હું એક નહીં, અન્ય લોકો વિચારે છે. અમારા બાજુની જ વાત લઈ લઈએ તો પેલા ધાન્ય પ્રોવિઝન સ્ટોર વાળા, કોણ ઓલા નવીનભાઈ? હા એ નવીનભાઈ એક મોટી સ્કીમ તૈયાર કરી છે. અને એ સ્કીમમાં એવું છે કે જે કોઈ પોતાના મોબાઈલમાંથી પબજી રિલેટ કરે ને તો એને મોટું ઇનામ આપે છે. સાચી વાત છે. આપણે પબજી માટે તો ભણવાનું અને કમાવાનું પણ ભૂલી ગયા છે. પણ એલા પબજી ગેમ રમ્યા વગર છે ને ચેન નહીં પડે યાર મને જરાય. અરે ડફોળ, પેલા તું ઠેરીએ રમતો અને પછી મોય દાંડિયા અને પબજી રમતા તો તને અમે શીખવાડ્યો અને હવે પબજી વિના કેમ જીવવું એ પણ તને અમે શીખવાડશું. પણ ઉમલા પબજી હો, પબજી ચાલુ થાય કે કેમ એ આપણી જિંદગીનો સળગતો સવાલ છે. અરે મગજ વિનાના માનવી, પબજી બંધ થઈ એ આપણો સળગતો સવાલ. જિંદગીમાં ઘણા બધા સળગતા સવાલ છે ને એનો સામનો પણ આપણે જ કરવાનો છે. કઈ રીતે સમજે એમ બોલ ને. પબજી એ આપણી જિંદગીનો અવિભાજ્ય અંગ નથી, પણ જે આપણા માતા પિતાએ જે આપણા માટે સપના જોયા છે ને એ આપણા માટે સળગતા સવાલ છે. સાચી વાત છે ભાઈ. આપના મા બાપે આપણે ભણાવ્યા, ગણાવ્યા, કપડાં લઈ દીધા, મોંઘી બાઈકો લઈ દીધી, મોંઘા મોબાઈલ લઈ દીધા. આપણે શું કર્યું? આપણે આપણા માતા પિતાના સપનાનો વિશ્વાસઘાત કર્યો છે. મા બાપની પીઠ પાછળ આપણે ખોટા રસ્તે ચાલી નીકળ્યા છીએ અને એના પૈસાનો દુરુપયોગ કરી આપણે એ બધા પૈસા વેડફી નાખીએ છીએ. આપણે આપણી કમાવાની ઉંમરે આવી ગેમો પાછળ આપણો સમય વ્યસ્ત કર્યો, મોંઘી બાઈકો દોડાવી અને મોંઘા પેટ્રોલ ભરાવી અને ખોટા ખર્ચ કર્યા છે. આજના યુવાનો કોઈ મા બાપને ગણતા જ નથી. એને આપેલા સમજાવણ અને શિખામણને ખોટું લેક્ચર સમજી આપણે આપણી જાતને છેતરીએ છીએ. મિત્રો, તમારી આ વાતોથી મારી આંખો ઉઘડી ગઈ છે. હવે હું મારા પરિવાર ઉપર બોજ નહીં બનું. વાહ, કેટલો સમજદાર થઈ ગયો છે. અને હું મારા બાપાનો એક પણ રૂપિયો ખોટા માર્ગે નહીં વાપરું. હું પણ જાત મહેનત કરીશ. ગુડ, સાચી વાત છે. અને આપણે જાત મહેનત કરીશું ક્યાં જઈને? પૈસો કમાવો એટલો સહેલો નથી ભાઈ. પણ હાલ ને ઉપરવાળા કાંઈક તો રસ્તો નીકળ્યો હોય છે ને. ચાલ ભાઈ ચાલ. કોને ફેંકી આવી છે? ઉપર 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 ઉપર
આ તો કંઈક અલગ પ્રકારની બોટલ જ લાગે. અરે આમાં તો કંઈક અલગ જ લાગે છે. હા યાર, આમાં તો કંઈક જુદું જ છે. મારા દાદા મને એક વાર્તા કહેતા હતા, જીનની વાર્તા. અરે શું જીનની વાર્તા? હા, એક બોટલમાં જીનને કોકે કેદ કરીને પૂરેલો હોય છે. હા તો પછી આગળ ફાટને. એક વ્યક્તિને આ બોટલ મળે છે અને બોટલ ખોલતા જ ખોલતા શું? પછી બોટલનું ઢાંકણું ખોલતા જ અંદરથી ધુમાડા સાથે એક મોટો બધો જીન બહાર આવે છે. પછી બોટલની બહાર નીકળતા જ જીન બોલે છે, બોલો મેરે आका, आपने मेरे को बोतल से आज़ादी दिलाई है, मैं आपसे बहुत खुश हूँ. પછી बोलो कोई भी काम बोलो, मैं आज से आपका गुलाम हूँ. आप जो भी मांगोगे वो मैं आपको दूंगा. શું માંગ્યું પેલા એ? ધન દોલત નોકર ચાકર બધું માંગ્યું અને જીને એક પળમાં જ બધું આપી દીધું. વાહ, આ તો જકાસ વાત કહેવાય. જોજે હો, આ બોટલમાં પણ કંઈ નથી ને. અરે યાર તું પણ શું, એ તો વાર્તા હતી. અરે યાર, આ બોટલમાં કદાચ આપણું નસીબ પણ પેક હોઈ શકે. હા હા, ખોલ ખોલ. ચાલો ખોલીએ આપણે એને. તમે મને ઝાપટ હુકમ મારી? મેં તો મારી દાદાની વાર્તામાં સાંભળ્યું હતું કે જીન બહાર નીકળે એટલે એમ કહે કે બોલો મેરે આકા. પણ બોટલમાંથી બહાર નીકળીને તમે મને લાફો કા માર્યો? તમે મોટા ઉપર માસ્ક નથી પહેર્યું એટલે. પણ માસ્ક તો તમે પણ નથી પહેર્યું. તમે નથી જાણતા કે સારી દુનિયામાં કોરોનાએ કેર મચાવ્યો છે. કોરોનાથી દુનિયામાં લાખો માણસ મરી ચૂક્યા છે. તમારી વાત સાચી છે. તો માસ્ક પહેરવું ફરજિયાત છે કે નહીં? હા છે. સોશિયલ ડિસ્ટન્સની જરૂર છે કે નહીં? હા હા, છે. તો તેમનું પાલન કેમ નથી કરતા? કરીશું. હમ. પણ તમે આ બોટલમાં કેવી રીતે? તમને કોણે બૂચ માર્યું? મેં મારી જાતે જ આ બોટલમાં પ્રવેશ કર્યો છે. કેમ તમને કોઈ પૂર્યા નથી વાર્તાની જેમ? ના, મેં કીધું ને, મારી જાતે જ આ બોટલમાં પ્રવેશ્યો છું. પણ કેમ? કોરોનાથી બચવા. કોરોનાથી બચવા? તમે પણ? અમને પણ કોરોનાથી ડર લાગે ને, એટલે કેટલા સમયથી અંદર છો ભાઈ તમે આમાં? લોકડાઉન ડિક્લેર થતા જ આ બોટલને મારું સ્થાન બનાવ્યું છે. એટલે તમે હોમ ક્વોરન્ટાઇન છો એમ ને? ના બાળક, મારી સેફટી કેમ કરવી એ બરોબર જાણું છું, એટલે જ આ બોટલને મારું મેં ઘર બનાવ્યું છે. ઓ, સમજદાર છો તમે. અને તમે મને જબરજસ્તી આ બોટલથી બહાર કાઢ્યો. દૂર ઉભા રહ્યો. હા, થોડા આગા ઉભા રહ્યો. જો જીનભાઈ ખીજાઈ ગયા છે. હવેથી માસ્ક જરૂર પહેરજો, ન હોય તો હું આપીશ. હા છે ને, બધા માસ્ક પહેરો. હવે તો બરાબર ને? હવે બરાબર. તો પછી હવે કામની વાત કરીશું. કામની વાત? શું કામની વાત છે? મારા દાદાએ મને વાર્તા કરી હતી ને કે બોટલમાંથી તમે જીનને છોડાવો તો તમે માગો નહીં આપે, તો તમે તો શું? આગળ બોલ. એમ છે ને કે અમે સારી જિંદગી જીવવા માંગીએ છીએ ને સુખી થવા માંગીએ છીએ. હા તો? સારી જિંદગી જીવવા માટે ખૂબ રૂપિયા અને ધનનો ભંડાર જોઈએ ને? હા જોઈએ, જરૂર જોઈએ. પ્લીઝ તમે એ સગવડ કરી દો ને. હું સગવડ કરી દઉં. થોડી મદદ કરો ને જીનભાઈ. સાલા કામચોર, કામ કરવું નથી ને એ આરામની જિંદગી જીવી છે. કામ કરો, કામ. થોડી મદદ કરો ને જીનભાઈ. મેં કીધું ને એકવાર, સમજ નથી પડતી? હરામનું ધન લેવાનું વિચાર છોડો. શોર્ટકટમાં રૂપિયા કમાવાની લાલચ એક દિવસ તમને મુશ્કેલીમાં મૂકી દેશે. તમારી વાત સાચી છે, પણ તમે અમારા નાના બાળકો સામે જુઓ ને, અમારી મદદ કરો ને, તો અમે કાંઈક નાનો મોટો ધંધો શરૂ કરી શકીએ. પ્લીઝ. મને વધારે ક્રોધ આવે એના પહેલા તમે ચાલ્યા જાઓ અહીંયાથી. નહીં તો શું ભાઈ? તો હું આ ચાલ્યો મારા બીજા સ્થાને. એ જીનભાઈ ઊભા તો રહ્યો, મારી વાત તો સાંભળો. જીનભાઈ આ તો ગાયબ થઈ ગયું. એટલે આ તો ગાયબ થઈ ગયું. હા યાર. અરે યાર, આપને હાવ નસીબ ફૂટી ગયા યાર. તો બીજું શું, જીમ બોટલમાંથી નીકળે ને કાંઈ આપ્યા વિના થોડું યાર જતું રહે. સાથે સાથે આપણે શીખવી પણ ગયો કે જાતે મહેનત કરી અને કમાઓ. હા એ તો સાચી વાત છે. એટલે ઉમલા, આપણે જીનને પૂછતા તો ભૂલી ગયા, આ પબજી ચાલુ થશે કે નહીં? હવે પબજી મૂક, આ દિવસ માંથી રાત થઈ. હાલો આપણે ઘરે બધા વાટ જોતા હશે. સાચી વાત છે. હાલો.